તો બજેટ 6 સેક્ટરમાં સૌથી વધારે ઉદ્યોગને લઈને શું નક્કી કરાયું છે? શું બજેટ છે ઉદ્યોગને સૌથી વધારે ફાયદો ઉદ્યોગ જગતને છે? તો ઔદ્યોગિક ક્ષેત્રમાં શું કરવાનું છે જરા એને આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં 4 રાજ્યોમાં ખનીજ કોરિડોર બનશે. આ મહત્વપૂર્ણ જાણકારી છે. 4 રાજ્યોમાં આ ખનીજ કોરિડોર બનશે. મોટા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી. મોટા ટેક્સટાઇલ પાર્ક બનશે. ત્યાર પછી પરંપરાગત ઉદ્યોગ મજબૂત બનાવાશે. આપણો જે પરંપરાગત જે ઉદ્યોગ છે એને મજબૂત કરવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. સરકાર નાની કંપનીઓ પાસેથી સીધો સામાન ખરીદશે, એટલે નાની કંપનીઓને એનો ફાયદો થશે. ત્યાર પછી સૌથી મહત્વપૂર્ણ જાણકારી એ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે. જ્યારે આપણે એની વાત કરી લઈએ તો શહેરોમાં નવો ઇકોનોમિક ઝોન બનશે. આ ઇકોનોમિક ઝોન શહેરોની અંદર સ્થાપવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. ત્યાર પછી રોજગાર વધારવા પર્યટન ઉદ્યોગ વધારે પ્રોત્સાહન કરવામાં આવશે. તો રોજગારી લોકો સાથે સીધો સંકળાયેલો છે. ભારતને ગ્લોબલ બાયો ફાર્મ હબ બનાવાશે. આ પણ એક મહત્વપૂર્ણ હાલમાં ઔદ્યોગિક ક્ષેત્રની વાત છે. ગ્લોબલ બાયો ફાર્મા માટે 10,000 કરોડનો પ્રસ્તાવ હાલમાં બજેટની અંદર રજૂ કરવામાં આવેલો છે. આ મહત્વપૂર્ણ બાબત છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ઔદ્યોગિક ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે. તો તમે જુઓ કે ગ્લોબલી કોમ્પિટિટિવ ઇકોસિસ્ટમ પર ભાર મૂકવામાં આવેલો છે. તો ઇકોસિસ્ટમ ખૂબ જ આપણી મજબૂત થાય એના પર ભાર મૂકવામાં આ બજેટની અંદર આવેલો છે. 10,000 કરોડ આના માટે ફાળવવામાં આવ્યા છે. ગ્લોબલી કોમ્પિટિટિવ ઇકોસિસ્ટમ માટે 10,000 કરોડની જોગવાઈ કરવામાં આ બજેટમાં આવેલી છે. સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરાયું છે અને 40,000 કરોડનું આ સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. 40,000 કરોડનું હેલ્થ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ, કેપિટલ ગુડ્સને એનાથી આગળ વધવા માટે બૂસ્ટ મળશે. આ પણ એક મહત્વપૂર્ણ હાલમાં જાણકારી બજેટને લઈને સામે આવી રહી છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે શું થયું છે આ બજેટની અંદર. તો આત્મનિર્ભર ભારત કોષમાં વધુ 2 કરોડ રૂપિયા નાખવામાં આવશે. આત્મનિર્ભર ભારત વધુ આગળ વધે તેના કારણે વધુ 2 કરોડ. ટ્રેડર્સની સાથે MSME માટે 7 લાખ કરોડથી પણ વધુની સહાયતા આપવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે. આ પણ એક મહત્વપૂર્ણ છે. બીજી ત્રીજી શ્રેણીના શહેરોમાં કોર્પોરેટ મિત્રો કેડર પણ તૈયાર કરવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે. આ શહેરોમાં MSME સેક્ટરને પણ વિશેષ મદદ મળશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. ત્યાર પછી જે આગળ વાત જે છે એ જે છે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જેમાં ઓડિશા, કેરળ, આંધ્ર, તમિલનાડુમાં રેર અર્થ કોરિડોર બનશે. રેર અર્થ કોરિડોર બનાવવામાં આવશે. 3 સમર્પિત રસાયણ પાર્કોની પણ અહીંયા સ્થાપના કરવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. ત્યાર પછી કન્ટેનર વિનિર્માણ અવસંરચના માટે 10,000 કરોડની પણ જોગવાઈ હાલમાં આવેલી છે. કયા સેક્ટરને શું મળી રહ્યું છે જ્યારે એની વાત કરીએ છીએ તો 200 વિરાસત ઔદ્યોગિક ક્લસ્ટરના પુનઃનિર્માણ માટે આ યોજના હાલમાં અમલમાં મૂકવામાં આવેલી છે. તો આ મહત્વપૂર્ણ જાણકારી છે. ત્યાર પછી કાપડ ઉદ્યોગ માટે શું છે જરા એની વાત કરી લઈએ. તો કાપડ ઉદ્યોગમાં સૌથી મહત્વપૂર્ણ જે વાત જે છે કાપડ ઉદ્યોગ માટે જેમાં મહત્વપૂર્ણ જાહેરાતો હાલમાં કાપડ ઉદ્યોગ માટે કરાઈ છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે રેશમ અને શણ ઉદ્યોગ પર ફોકસ એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. આ મહત્વપૂર્ણ જાણકારી છે. ત્યાર પછી હેન્ડલૂમ મિશન માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. હેન્ડલૂમ મિશન માટે પ્રોત્સાહન આપવામાં આવશે. મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. હેન્ડલૂમ મિશન માટે પ્રોત્સાહન અપાશે. મેગા ટેક્સટાઇલ પાર્ક માટે એને સ્થાપિત કરવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં ટેક્સટાઇલને સામેલ છે. ખેડૂતો માટે શું છે, ખેતી માટે શું છે તો જરા એની વાત કરીએ તો મત્સ્યપાલન વધારવા અને અમૃત સરોવરોનો પણ વિકાસ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રની વાત છે, ખેડૂતો માટેની વાત છે તો મત્સ્યપાલન વધારવા અને અમૃત સરોવરનો વિકાસ કરાશે. કોકોનટ પ્રોત્સાહન યોજના ઉત્પાદન પણ વધારાશે. દરિયાઈ પટ્ટીના વિસ્તારો માટે મહત્વપૂર્ણ રહેશે. કોકોનટ પ્રોત્સાહન યોજના ઉત્પાદન વધારવામાં આવશે. ત્યાર પછી 1 કરોડ ખેડૂતો સહિત 3 લોકોને સહાયતા પણ કરવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે. ભારતીય કાજુ અને કોકોને ગ્લોબલી બ્રાન્ડ બનાવાશે. ભારતીય કાજુ જે દરિયાઈ પટ્ટી ગોવા અને આજુબાજુના જે પટ્ટાઓમાં છે એને ફાયદો થશે. કૃષિ ક્ષેત્રમાં આપણે શું થઈ રહ્યું છે જ્યારે એની વાત કરીએ છીએ કાજુ અને નાળિયેરના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે આપણી વસ્તુ જે છે એના પર ભાર, નાળિયેર પ્રોસેસિંગને એક્સપોર્ટ પર ભાર આપવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે. વિવિધ સ્થાનિક ભાષાઓમાં AI ટૂલથી ખેડૂતોને લાભ થશે. કમ્યુનિકેશન ગેપ દૂર કરવામાં આવશે એઆઈની મદદથી.
ખેડૂતોને સરળમાં સરળ ભાષામાં મળી જાય પ્રોત્સાહન. ગ્રામીણ રોજગાર માટે પશુપાલનને પણ પ્રોત્સાહન આપવાનો નિર્ણય હાલમાં સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. એક મહત્વપૂર્ણ જાણકારી છે. એજ્યુકેશન શિક્ષણ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે જરા આપણે એની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રમાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાનની સ્થાપના કરવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. રાષ્ટ્રીય ડિઝાઇન ઔદ્યોગિક કોરિડોર પાસે 5 યુનિવર્સિટીઓ પણ બનાવવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે. દરેક જિલ્લામાં એક હોસ્ટેલ બનશે. દરેક જિલ્લાની અંદર એક હોસ્ટેલ બનશે. આ એક બહુ મોટી વાત છે. ત્યાર પછી એસ્ટ્રોફિઝિકલ અને એસ્ટ્રોનોમીને પ્રોત્સાહન પણ આપવામાં આવશે. આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે. શિક્ષણ લઈને શું થયું છે એની વાત કરીએ છીએ. રેલવે સૌથી વધારે આપણે રોજબરોજ રેલવેનો ઉપયોગ કરીએ છીએ તો 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવાશે. 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનશે. ડંકુનીથી સુરત જોડતો નવો ફ્રેડ કોરિડોર પણ બનાવવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે. ત્યાર પછી કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે 10,000 કરોડની પણ ફાળવણીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેન પણ વધારાશે. આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી છે. વંદે ભારત પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. રેલવે ક્ષેત્ર પર આ કામ થઈ રહ્યું છે. સ્ટેશન રીડેવલપમેન્ટ અને ટ્રેક અપગ્રેડેશન પર ભાર મૂકવામાં આવશે. વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય રોજગાર લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવેલો છે. તો આ એક મહત્વપૂર્ણ જાણકારી છે. સિસ્ટમનો વિસ્તાર સેફ્ટી બજેટમાં પણ વધારો કરવામાં આવેલો છે. રેલવે ક્ષેત્રે આ બજેટની અંદર આ વાત સામે આવી રહી છે. ફાસ્ટર કનેક્ટિવિટી પર ભાર મુકાયો છે. જલ્દીમાં જલ્દી માલ સામાન પહોંચી જાય એના ઉપર